સુરેન્દ્રનગર ધજાડા પાસે પોલીસે સાંગોઈ ગામની સીમમાંથી વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો। પોલીસથી બચવા બુટલેગરે અજીબ કિમિયો અપનાવ્યો। સાંગોઈ ગામના રામકુભાઈ ઉર્ફે લાલો શાંતુભાઈ તકમરિયા નામના શખ્સે પોતાની વાડીની બાજુમાં આવેલા વોકડામાં ભોંયરું બનાવીને વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હતો। પોલીસે વોકડા પરથી માટી હટાવતા પોલીસ પણ ચોંકી ઉઠી। ભોંયરામાંથી વિદેશી દારૂની નાની મોટી કુલ 13,950 બોટલ મળી આવી, જેની બજાર કિંમત ₹42 લાખથી વધુ થઈ છે। બુટલેગર વિરુદ્ધ ધજાડા પોલીસ મથકે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। મહેસાણાના કડીમાં થોડાક દિવસ પહેલા ક્ષત્રિય યુવક પર ઘાતકી હુમલો થવા મામલે ક્ષત્રિય સમાજ આકરા પાણીએ। આ અંગે 25 દિવસ વીત્યા હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા આરોપીઓને કેમ છાવરવામાં આવી રહ્યા છે તેવા આરોપ સાથે ક્ષત્રિય સમાજના આગેવાનોએ રેલી યોજી મહેસાણા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। બીજી તરફ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર અને આગેવાન અભિજીતસિંહ બારડે પોલીસની કામગીરી અને રાજકીય દબાણ અંગે ગંભીર સવાલ ઉઠાવ્યા। ક્ષત્રિય આગેવાનોના સ્પષ્ટ આક્ષેપ છે કે કોઈ રાજકીય માથું આ ગુનેગારોને છાવરી રહ્યું છે, જેના કારણે પોલીસ તંત્ર ઢીલી નીતિ અપનાવી રહ્યું છે। તો હવે આ સમગ્ર મામલે આક્રોશ વધતા મામલો વધુ ઉગ્ર બને તેવા એંધાણ છે। પહેલા કડી મુકામે જે બનાવ બન્યો અને મનીષભાઈના દીકરા યુવરાજને જે ઢોર માર મારવામાં આવ્યો, જે કૃત્ય તમે કદાચ કેમેરામાં જુઓ તો આપણે જોઈ પણ ના શકીએ। એના શરીરની અંદર 40 ફ્રેક્ચરો કરવામાં આવ્યા છે, છતાંય આ મહેસાણાની પોલીસ એ સાચી તપાસની દિશા તરફ જતી નથી। ક્ષત્રિય સમાજના યુવાન ઉપર જે હુમલો કરવામાં આવે છે એમાં ગંભીર ઇજાઓ પહોંચે છે। આજે દીકરાની હાલત ખૂબ નાજુક છે, હોસ્પિટલાઇઝડ છે, એટલે આ ગુના સંદર્ભે જે પણ આરોપીઓ છે આજે પણ નાસ્તા પડતા છે, એમના ઉપર તાત્કાલિક એક્શન લેવામાં આવે। માલધારી, રબારી, ભરવાડ અને ચારણ સમાજના લોકોને અનુસૂચિત જાતિના દરજ્જામાંથી દૂર કરવાની કાર્યવાહીના સમાચાર સામે આવતા સમાજમાં સરકારના નિર્ણય સામે રોષ જોવા મળી રહ્યો છે। આ સમુદાયોને અનુસૂચિત જાતિ એસટીના દરજ્જામાંથી દૂર કરવાની કાર્યવાહી શરૂ કરાઈ હોવાના સંકેત મળતા આજે લોકોમાં ચિંતા અને વિરોધના સૂર જોવા મળી રહ્યા છે। આ નિર્ણય સામે વિરોધ નોંધાવવા માલધારી, રબારી, ભરવાડ અને ચારણ સમાજના લોકો ગીર ગઢડા મામલતદાર કચેરી એકત્ર થયા હતા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો। સાથે જ સમાજના આગેવાનો અને લોકોએ એકત્રિત થઈ ચીમકી ઉચ્ચારી છે કે જો આ નિર્ણયને પાછો નહીં ખેંચવામાં આવે તો આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી। અને અમારું એવું કહેવાનું છે કે ભાઈ અમને અન્યાય થાય છે। આજે કનુભાઈ 4 તારીખે બોલ્યા કે એસટીનો દરજ્જો આનો લઈ લેવો જોઈએ ને આપણે આને ઓબીસીમાં લઈ લેવા, તો આ આજકાલનો જ નથી, 1956થી છે। આ આંબેડકરે આ ન્યાય અમને આપેલો છે। કોઈ આ નવું કાંઈ તે દિવસે આ સરકાર ભાજપ સરકાર હતી નહીં તે દિવસે, પણ હાસું તો સરકાર હોય કે બાપ હોય, આપણો બાપ હોય ને એને હાસું તો કરવું જ પડે, તો એને ખ્યાલ આવે કે ના ના બરોબર છે। જો માવતર છે એ સમાન છે, એની ભૂલ ન હોય, ભૂલ આપણી હોય, પણ છતાંય આપણી ભૂલ પગે લાગીને પણ માવતરને 2 શબ્દ કહેવા પડે। તો સમાજ ડિસ્કો કરે છે એ બરોબર છે, પણ હવે તો સરકારે ડિસ્કો આદર્યો, એટલે ડિસ્કા બંધ કરો। સમાજ કરે એને કરવા દો, સરકાર માટે એ નફરત છે। પછી 1956નું કયો ને, 1956 તો હું 3 દુનિયામાંથી કાઢીને બતાવું, એવા તો 3 સપન વિયા ગયા, હૈકાના હૈકા વિયા ગયા। ભાજપ સરકારની જે નીતિ અને રીતિ, જે સમાજ માલધારી સમાજ પ્રત્યે જે એને જે કઈ આ વલણ અપનાવ્યું છે કનુભાઈ દેસાઈ દ્વારા, જે કહેવામાં આવ્યું કે આ સમાજને એસટીના પ્રમાણપત્રો રદ કરવામાં આવે, પણ અમારા મૂળભૂત અધિકારો છે સારણ, રબારી અને ભરવાડ, આજે અમે 400 થી 500 માણસ અત્રે ઉપસ્થિત થયા છે। ગીરગઢડા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાપીના 136 ગામો માટે ₹962 કરોડની ઉદ્વહન સિંચાઈ યોજનાનું લોકાર્પણ કર્યું, જેના થકી ઉચ્છલ સહિતના અન્ય વિસ્તારોમાં 28,000 હેક્ટર જમીનમાં ખેડૂતોને સિંચાઈનો લાભ મળી રહેશે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી નરેશ પટેલ, રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ અને ડોક્ટર જયરામ ગામિત ઉપસ્થિત રહ્યા। આ સાથે જ ₹651.37 કરોડના ખર્ચે સાકાર થઈ રહેલી બોરી સાવર યોજના, જેના દ્વારા સોનગઢ અને વ્યારા તાલુકાના 29 ગામોની 8,000 હેક્ટરથી વધુ જમીન પણ સિંચાઈ સુવિધાથી સજ્જ થશે। આ યોજના ખેડૂતો માટે આશીર્વાદરૂપ થશે। ત્યારે અમારા સિંચાઈ મંત્રીશ્રીએ કહ્યું છે કે બોરી શાવર યોજના જે
બની રહી છે, જેનું ભૂમિપૂજન થયું છે, એમાં 29 ગામો બીજા પણ જોડાય છે. તો આ યોજનાના કારણે ખૂબ મોટો ફાયદો થવાનો. આ પાણી ખેતીનું મળશે, ભલે નાની મોટી જમીન હશે, પણ સ્થાયી થશે ખેડૂત અમારો. 12 માસ બીજી જગ્યાએ કામ પર જતા હતા, હમણાં પાણી મળેલું છે એટલે 12 માસ ખેતી કરીએ. હેડી લગાવું, ભાત કરું, જો કોઈ બી જે પકાવે મકાઈ કરું. વડોદરાના પાદરા તાલુકાના મુજપુર ગંભીરા બ્રિજને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા. છેલ્લા 8 મહિનાથી બંધ રહેલો આ બ્રિજ હવે 1 તારીખે ફરી શરૂ થવા જઈ રહ્યો છે, જેનાથી સ્થાનિક લોકોને મોટી રાહત મળશે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજ પર સ્ટીલનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે અને 1 તારીખે ટ્રાયલ પણ હાથ ધરવામાં આવશે. શરૂઆતમાં આ બ્રિજનો ઉપયોગ માત્ર 2 વ્હીલર અને પગપાળા જતા લોકો માટે જ કરવામાં આવશે, જ્યારે મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને બ્રિજ પર રોડ સેફટી ગાર્ડ રેલ પણ લગાવવામાં આવ્યા છે. બ્રિજ બંધ હોવાના કારણે હજારો લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, પરંતુ હવે બ્રિજ શરૂ થતાં જ પરિવહન વ્યવસ્થા સરળ બનવાની સાથે સુવિધાયુક્ત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. થરાદના જામપુર ગામથી વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો. ભૂલથી ઝેરી દવા ખાઈ જતા 2 માસૂમ બાળકોના મોત. 5 વર્ષની બાળકી અને 3 વર્ષના બાળકનું મોત નિપજ્યું. ખેતીકામના ઉપયોગ માટે નિંદામણની દવા ઘરમાં પડી હતી. પરિવારના સભ્યો ખેતીકામમાં વ્યસ્ત હતા તે દરમિયાન ઘરે આ ઘટના બની. રમતા રમતા માસૂમ બાળકોએ ઝેરી દવા ખાઈ લીધી. વડોદરાના કરજણમાં અકસ્માતમાં 2 વ્યક્તિના મોત. નર્મદા નદી કિનારે લીઝમાં જવાના રસ્તે અકસ્માત. બાઇક સ્લીપ થતા ડમ્પરના ટાયર નીચે આવતા મોત. इनकी परेशानी नक्सलियों द्वारा किया गया उनको अन्याय और उनके भविष्य को अंधेरे में घेरने वाली ये पूरी व्यवस्था एक बार देश की सबसे बड़ी पंचायत हमारी संसद में उजागर हो और पूरी दुनिया उसको जाने. मगर लंबे समय तक इसको मौका नहीं दिया गया और मुझे इस बात का भी बहुत खुशी है कि देश और हम सब के लिए घटनाक्रम जो 1970 से लेकर 2026 तक चला, उस घटनाक्रम के बारे में आज संसद में चर्चा हो रही है. मान्यवर ये थियोरी का जो प्रचार कर रहे थे, वो एक गलत प्रकार का नैरेटिव, एक गलत प्रकार का स्वप्न भोले भाले आदिवासियों के सामने रखा था कि हम आपके अधिकार के लिए लड़ रहे हैं, हम आपको न्याय दिलाने के लिए लड़ रहे हैं, हम आप विकास से महरूम रह गए हो इसलिए लड़ रहे हैं. मान्यवर आज बस्तर से नक्सलवाद लगभग समाप्त हो चुका है. बस्तर के अंदर हर गांव में एक स्कूल बनाने की मुहिम